હેલો એવરીવન, આજે આપણે ગણિત ધોરણ 10 પ્રકરણ નંબર 5 શરૂ કરવાના છીએ. સમાંતર શ્રેણી મસ્ત ચેપ્ટર છે આ, અને ઘર બેઠા તૈયાર થઈ જાય એવું છે. બસ થોડાક એફર્ટ લેવાની જરૂર છે. ખાસ સૂચના કે તમારે સાથે પેન અને બુક લઈને બેસવાનું છે, અને હું જે વસ્તુ કહું તમારે નોટ ડાઉન કરતી જાવ. અને આ વિડીયો જે છે એને તમારે ખરા અર્થમાં માણવાનો છે. જેમ તમે મારા ક્લાસ માણો છો એમ તમારે ખાલી આનંદ કરવાનો છે, જોવાનો છે. અને ના સમજાય કે આપણે વિડીયો પાછો રિવાઇન્ડ કરી રિવર્સ કરી અને પાછો જોવાનો છે. ઠીક છે? ઓકે, તો ચાલો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી શરૂ કરીએ. ચેપ્ટરનો ગુણભાર છે 4 માર્ક્સ, એટલે 4 માર્ક્સના દાખલા એસએસસી ના પેપરમાં, બોર્ડના પેપરમાં આ ચેપ્ટરમાંથી પૂછાશે. તો ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. તો પહેલા તો એ સમજીએ કે શ્રેણી એટલે શું. શ્રેણી એટલે શું? તો શ્રેણીની ડેફિનેશન આપી છે કે જ્યારે અમુક સંખ્યાઓ કોઈ ચોક્કસ નિયમ અનુસાર એક તરાહ બનાવે ત્યારે તે સંખ્યાઓ શ્રેણી રચે છે એમ કહેવાય. એક સંખ્યાઓનું ટોપલું લઈ લે, સંખ્યાઓ ભેગી કરી લે અને એની એક પેટર્ન બનાવીએ. તરાહ એટલે પેટર્ન. એની પેટર્ન બનાવીએ તો એ શ્રેણી બનાવી કહેવાય. પેટર્ન એટલે કેવી પેટર્ન? તો કે ભાઈ હમણાં ઉદાહરણ પણ જોઈએ એના. એમ કહે છે કે શ્રેણીમાં રહેલ દરેક સંખ્યાને શ્રેણીનું પદ કહેવાય. હવે શ્રેણીનું પદ સંખ્યાઓ જેટલી ભેગી કરી, બરોબર છે, મેં એની પેટર્ન બનાવી નાખી, બરોબર છે, તો એની અંદર જેટલી સંખ્યાઓને મેં ગોઠવી છે એ બધી સંખ્યાઓ શ્રેણીના પદ તરીકે ઓળખાશે. ઉદાહરણથી સમજીએ તો વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે 3 7 11 15 એ શ્રેણી છે. કારણ કે ભાઈ એક પેટર્ન મને આમાં દેખાણી, જો આવી દેખાણી કે ભાઈ 3 માં છે ને હું 4 ઉમેરું ને તો મને 7 મળે, 7 ને 4 11 થાય, 11 ને 4 15 થાય. તો આ બધી વસ્તુ બરોબર છે, મેં પહેલા પદમાં 4 ઉમેર્યું, બીજું પદ ઉમેર્યું, બીજામાં 4 ઉમેર્યું, ત્રીજું ઉમેર્યું, ત્રીજામાં 4 ઉમેર્યું, ચોથું ઉમેર્યું. તો આ 3 7 11 15 આ ડોટ 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 છે, એનો મતલબ શ્રેણી હજી આગળ આવી ગઈ છે. તો આ ટાઈપની જે મને પેટર્ન જોવા મળી અને શ્રેણી કહેવાય. અને આ 3 7 11 15 જે સંખ્યાઓ લીધી છે બધી પદ છે. જો હજી લખેલું છે તેના પર આ શ્રેણી છે, કારણ કે તેના પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદમાં 4 ઉમેરવાથી મને મળે. હજી એક ઉદાહરણ જોઈએ. એવું જરૂરી નથી કે એડ કરવાથી જ શ્રેણી બને. 4 છે 4, તો એમાંથી 3 બાદ કરો તો મને 1 મળે. 4 માંથી 3 જાય તો 1 માંથી હજી 3 બાદ કરો એટલે આવું કરવાનું છે. 1 માઈનસ 3 કરવાના, સોરી 1 માઈનસ 3 કરવાનું છે. 1 માંથી 3 જાય, બરોબર છે ભાઈ. 1 માંથી 3 ન જાય, 3 માંથી 1 જાય તો 2, પણ નિશાની મોટા પદની એટલે માઈનસ, તો -2 મળે. -2 માંથી હજી 3 બાદ કરો તો -5 મળે. તો જોવો જોઈએ આ એક પેટર્ન છે. કેવી પેટર્ન છે કે ભાઈ પહેલા પદમાં 3 બાદ કરું, બીજું પદ બીજા પદમાં 3 બાદ કરું, ત્રીજું પદ ત્રીજા પદમાં 3 બાદ કરું, ચોથું પદ. તો આ ટાઈપની જે પેટર્ન બની આ શ્રેણી છે. હા, તો શું કરવાથી શ્રેણી મળી? તો કે ભાઈ પ્રથમ પદ સિવાયના દરેક પદ આગળના પદમાંથી 3 બાદ કરવાથી મને મળે. તો આ શ્રેણી છે. એવું જરૂરી નથી કે સરવાળો કે બાદબાકી કરવાથી જ શ્રેણી મેળવી શકાય. આગળનું ઉદાહરણ જોઈએ. 2 6 18 54 શ્રેણી છે. દેખાતું તો નથી શ્રેણી જેવું, પણ છતાંય જો આપણે એની અંદર વસ્તુ જે છે એ નોટિસ કરીએ કે 2 છે, 2 માં 2 ને 3 વડે ગુણું ને એટલે 2 તેરી 6 મને મળે. 6 ને 3 વડે ગુણું, 6 તેરી 18, 18 ને 3 વડે ગુણું, 18 તેરી 54, અને આમ આગળ આવી જશે. તો જો મને આમાં પેટર્ન દેખાય કે પહેલા પદને 3 વડે ગુણું, બીજું પદ બીજા પદને 3 વડે ગુણું, ત્રીજું પદ ત્રીજા પદને 3 વડે ગુણું, ચોથું પદ. આ પેટર્ન આગળ વધતી જાય. આ શ્રેણી છે. આ શ્રેણી છે કારણ કે તેના પ્રથમ પદ સિવાયના દરેક પદ આગળના પદને 3 વડે ગુણવાથી મળે છે. ઠીક છે? અને એવું જરૂરી નથી કે સરવાળો કરવાથી કે બાદબાકી કરવાથી કે ગુણાકાર કરવાથી મને શ્રેણી મળે. જોવો જોઈએ આ હજી એક જોઈએ. 64 16 4 એક શ્રેણી છે. હવે વિચારો તમે કે ભાઈ 64 માંથી શું કરવાથી 16 મળે? તો કે સાહેબ 64 ને છે ને 4 વડે ભાગીએ ને તો 16 ચોકા 64 થાય. તો આ 64 ને 4 વડે ભાગવું 16 મળે. આ 16 ને 4 વડે ભાગવું, 16 ભાગ્યા 4 કરું, ચોકે ચોકે દીવાની, ચોકે ચોકે 16 તો મને 4 મળે. 4 ને 4 વડે પાછું ભાગવું એટલે 4 ને 4 વડે ભાગવું, 4 એકા 4 1 મને મળે.
તો આ એક પેટર્ન મને જોવા મળી. 16 ને 4 સોરી 64 ને 4 વડે ભાગું તો 16, 16 ને 4 વડે ભાગું તો 4, 4 ને 4 વડે ભાગું તો 1 અને આ પેટર્ન આગળ વધશે. શ્રેણી છે, કારણ કે જોવો જોઈએ તેના પ્રથમ પદ સિવાયનું દરેક પદ આગળના પદને 4 વડે ભાગવાથી મળે છે. તો આ શ્રેણી છે. તો આટલી વસ્તુ જોઈએ કે સાહેબ કોઈ વસ્તુ બરોબર છે મને આમ કંઈક પેટર્ન જેવું લાગે કે કા એડ કરવાથી મળતી હોય, કા બાદ કરવાથી મળતી હોય, કા ગુણાકાર કરવાથી મળતી હોય, કા ભાગાકાર કરવાથી મળતી હોય, એ બધાયનો શ્રેણીમાં સમાવેશ થાય. હવે આ જનરલ વાત કરી મેં શ્રેણી, તો સમાંતર શ્રેણી કોને કહેવાય તો એની વાત કરીએ. હવે જો ચેપ્ટરનું નામ સમાંતર શ્રેણી છે અને આખા ચેપ્ટરમાં સમાંતર શ્રેણી ભણવાની છે. આ શ્રેણીની સમજૂતી હતી, બરોબર છે. તો હવે આવે છે સમાંતર શ્રેણી કોને કહેવાય. ઇંગ્લિશમાં એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય ને, એને એપી વડે, એ ફોર એરિથમેટિક અને પી ફોર પ્રોગ્રેશન, એરિથમેટિક પ્રોગ્રેશન વડે દર્શાવાય છે. કોને કહેવાય સમાંતર શ્રેણી? તો ડેફિનેશન મસ્ત હાઈ ક્લાસ આપી છે મને કે જેમાં પ્રથમ પદ સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. હવે જોજો સાંભળો, પ્રથમ પદ મારે ગમે એ લઈ લેવાનું, પછી એમાં અમુક નિશ્ચિત આંકડો ફિક્સ રાખવાનો કે ભાઈ પહેલા પદમાં આટલું ઉમેરે તો મને બીજું મળે, બીજામાં પાછું જે આગળ ઉમેર્યું હોય ને એ એડ કરવાનું એટલે ત્રીજું મળે. મને ઉમેરવાથી જે ટૂંકમાં વસ્તુ મળે ને, બરોબર છે, એ સમાંતર શ્રેણી, એ જે એનાથી જે પેટર્ન બને એ સમાંતર શ્રેણીમાં. એમાં જે બરોબર છે આ ઉદાહરણ આપ્યું છે કે ભાઈ 3 7 11 15 અગાઉ જે લીધી હતી કે ભાઈ 3 માં 4 ઉમેરું તો મને 7 મળે, 7 માં 4 ઉમેરું તો મને 11 મળે, 11 માં 4 ઉમેરું તો મને 15 મળે. તો આ જે સિક્વન્સ મને મળે છે આ શ્રેણી કહેવાય, સમાંતર શ્રેણી કહેવાય. જો આ સમાંતર શ્રેણીનું ઉદાહરણ છે 3 7 11 15. ડેફિનેશન પાછી સમજાવું કે જેમાં પ્રથમ પદ સિવાયનું, આ પ્રથમ પદ એના સિવાયનું પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા, જો આ સંખ્યા નિશ્ચિત છે, એક ફેરે 4 ઉમેરું તો 5 નથી ઉમેરવાના, 6 નથી ઉમેરવાના, 4 3 માં 4 7 7 માં 4 11 11 માં 4 15. આ રીતની જે શ્રેણી મળે ને એને સમાંતર શ્રેણી કહેવાય. રેડી? આગળથી જોઈએ, બરોબર છે. હજી એક ઉદાહરણ આપ્યું છે 5 માં, આ 5 પ્રથમ પદ છે. હવે આ 5 માં 5 ઉમેરું તો 10, આમાં +5 કરું તો પછી મને 10 મળે, 10 માં +5 કરું 15 મળે, 15 માં +5 કરું 20 મળે. આ ટાઈપની જે પેટર્ન આગળ વધે એ સમાંતર શ્રેણી છે. ઓકે, નેક્સ્ટ. આ જે નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે અને તેને સ્મોલ d વડે દર્શાવે છે. d ફોર ડિફરન્સ, ડિફરન્સ કહીએ ને આપણે ઇંગ્લિશમાં, તફાવત, એને એનો જે પહેલો અક્ષર છે ને એને d વડે દર્શાવ્યો છે. જે તફાવત મળે છે ને કે ભાઈ પહેલા અને બીજા બે પદ વચ્ચેનો જે ગાળો કહે ને આપણે કાઠિયાવાડીમાં, એ ગાળાને શું કહેવામાં આવે? સમાંતર શ્રેણીનો તફાવત, સામાન્ય તફાવત કહે છે. એને સ્મોલ d વડે દર્શાવાય છે. જોઈએ છીએ ઉદાહરણમાં જોઈએ. એક મસ્ત નોંધ આપી છે, મસ્ત, કે ભાઈ એવું જરૂરી નથી, બરોબર છે, કે સામાન્ય તફાવત હંમેશા પ્લસ વાળી જ સંખ્યા હોય, માઈનસ વાળી હોઈ શકે. જો આપ્યું છે, યાદ રાખો કે સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. બરોબર? શૂન્ય કયા કેસમાં હોય ને આપણે આગળ ઉદાહરણ જોશું ને એમાં આવશે. ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય હોઈ શકે. કાંઈ ગાળો ન પણ આપ્યો હોય તો એ સમાંતર શ્રેણી કેટેગરીમાં આવે. જોઈએ આપણે ઉદાહરણ જોઈએ કે કોને સામાન્ય તફાવત કહેવાય. બરોબર છે? જોવો જોઈએ. આ 12 અને આ 8. જો 12 માંથી 4 બાદ કરું ને તો મને શું મળે છે? 8 મળે. 8 માંથી 4 બાદ કરું ને તો મને શું મળે? તો કે ભાઈ 4 મળે. 4 માંથી 4 બાદ કરું ને તો મને શું મળે? 0 મળે. હકીકતે 4 બાદ કરવાના છે. આ માઈનસ છે ને, માઈનસ ઘટાડો દર્શાવે છે કે પહેલા પદમાં, પહેલા પદથી બીજું પદ 4 જેટલું ઓછું છે. પાછું રિપીટ કરું, શું બોલ્યો કે 12 છે, 12 પહેલું પદ, પહેલા પદથી બીજું પદ 4 જેટલું ઓછું છે. આ માઈનસ છે ને, માઈનસ એ ઘટાડો દર્શાવે છે. ઠીક છે? એટલે જોઈએ આપણે, બરોબર છે, કે આ જે સામાન્ય તફાવત છે ધન, ઋણ અથવા શૂન્ય પણ હોઈ શકે છે. ઓકે, આગળ વધીએ, બરોબર છે. નેક્સ્ટ સ્લાઇડમાં મને આપ્યું છે સામાન્ય રીતે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a દ્વારા અને સામાન્ય તફાવત સ્મોલ d દ્વારા દર્શાવાય છે. પહેલું પદ છે એને સ્મોલ a વડે દર્શાવશું. આ સ્ટાન્ડર્ડ જે નોર્મ્સ કહેવાય ને, સ્ટાન્ડર્ડ જે સંજ્ઞાઓ વાપરી છે
કે પહેલા પદને a વડે દર્શાવવામાં આવે સ્મોલ a વડે અને જે વચ્ચેનો કોમન ડિફરન્સ છે ને જે તફાવતને આપણે કીધું છે એને સ્મોલ d ફોર ડિફરન્સ એના દ્વારા દર્શાવવામાં આવે છે. હવે આના માટે છે ને જોવો જોઈએ થોડા ઉદાહરણ લઈએ એટલે વ્યવસ્થિત સમજાય કે શું a ને શું d ને શું સામાન્ય તફાવત ને શું પ્રથમ પદ ને. તો જોવો જોઈએ આ એક શ્રેણી આપી છે 15 20 25 30 35 40. તો જોવો જોઈએ મને એવું દેખાણું કે આમાં છે ને આ 15 છે ને એ પહેલું પદ છે, શ્રેણી જ્યાંથી શરૂઆત થાય ને પહેલું પદ. તો એને શું શેના વડે દર્શાવવામાં આવે? સ્મોલ a વડે દર્શાવવામાં આવે. અને 15 ને 20 વચ્ચેનો ગાળો કેટલો છે જો એ કેવી રીતે મળે? મારે 15 માંથી 20 બાદ નથી કરવાના. મારે શું કરવાનું છે? 20 માંથી 15 બાદ કરું કેટલું મળે મને? +5 જેટલું મળે. 20 માંથી 15 જાય તો 5, 25 માંથી 20 જાય તો +5, 30 માંથી 25 જાય તો +5. તો આ જે બધાયમાં સામાન્ય જે રીએ છે તફાવત એને સ્મોલ d ફોર ડિફરન્સ કહેશું. તો મને કોઈ કહે કે આ શ્રેણીનું પ્રથમ પદ શું છે તો હું એમ કહું કે ભાઈ a બરાબર પ્રથમ પદ a બરાબર 15 અને d બરાબર 5. જો જોઈએ a બરાબર 15 અને d બરાબર 5. એક નોટિફિકેશન છે, થોડીક સ્માર્ટનેસ વાપરીએ કે આ જે હું બ્લુ અક્ષરનું જે હશે ને જે બ્લુ કલરનો જે બ્લુ જે મેં કલર વાપર્યો છે ને એ મેં પ્રથમ પદ માટે જ વાપર્યો છે આખા ચેપ્ટરમાં, અને જે રેડ કલર વાપર્યો છે ને એ મેં ડિફરન્સ માટે સામાન્ય તફાવત માટે વાપર્યો છે. તમે આરામથી એનાલાઇઝ કરી શકો એના માટે. નેક્સ્ટ જોઈએ હજી એકાદું ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે કે જુઓ સાહેબ 24 18 6 0 -6 -12 -18 શ્રેણી છે. થોડા વધારે પદમાં આપણે વધારે સમજી શકીએ એના માટે. તો જુઓ જી આમાં શું ખાસિયત છે? પહેલા તો મને જોઈને ખબર પડી ગઈ. હું તમને સમજાવું કે મને કેમ ખબર પડે કે સાહેબ આ બે વચ્ચેનો ગાળો છે એ ધન મળે કે ઋણ કેમ ખબર પડે? તો કે જો પહેલા પદથી બીજું પદ આમ ઉતરતું હોય ને ઘટતું હોય ને તો મને ખબર પડી જાય કે આનો સામાન્ય તફાવત છે એ ઋણ આવશે, ઋણ સંખ્યા આવશે. જોવો જોઈએ શ્રેણી ઘટતી શ્રેણી છે એટલે એનો સામાન્ય તફાવત ઋણ હશે. ટ્રાય કરીએ બરોબર છે. જોવો જોઈએ 24 એમાંથી શું આમ કરવું ઉમેરું કે બાદ કરું મને 18 મળે તો ચોખ્ખી વાત છે કે સાહેબ 24 18 ને 6 24 થાય. 24 માં 6 બાદ કરું તો મને 18 મળે. 18 માંથી 6 બાદ કરું 12 મળે. 12 માં 6 જાય તો 12 માંથી 6 જાય તો 6 માંથી 6 જાય તો હું વધુ ના 0 વધે એ 0 માંથી 6 જાય તો -6 અને આ શ્રેણી 6 ના ઘટાડા સ્વરૂપે આમ આગળ વધશે. તો મારે શું કહી શકાય? તો જો આવું કહી શકાય સાહેબ આ શ્રેણીનું પ્રથમ પદ 24 અને સામાન્ય તફાવત -6. જો આગળ ઓલી નોંધ જોઈતી મેં કે ભાઈ શ્રેણી છે ને સમાંતર શ્રેણી એનો તફાવત ધન પણ હોય શકે અને ઋણ પણ હોય શકે. તો જો આ ઋણ તફાવત વાળી સમાંતર શ્રેણી, આ શ્રેણી સમાંતર શ્રેણી છે. ઋણ તફાવત એ પ્રથમ પદ 24 અને d છે બરોબર છે, માફ કરજો d છે એ -6. ઠીક છે, સામાન્ય તફાવત -6. આગળ વધીએ. હવે થોડીક સમજવા જેવી વાત આવી છે કે ભાઈ સમાંતર શ્રેણી છે તો કે એનું સામાન્ય સ્વરૂપ કેવું હોય, વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો કે જે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લેતા અને પ્રથમ પદ આપણે એને a કહીએ અને સામાન્ય તફાવત કોમન ડિફરન્સ છે એને d કહીએ તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આવું કંઈક જોવા મળતું. કેવું? a પહેલું પદ a પછી બીજું પદ એ જે પહેલું પદ હતું ને એમાં d જેટલો એડ કરવાથી મને મળશે. ત્રીજું પદ a + 2d જેટલું હશે. ચોથું પદ a + 3d જેટલું હશે અને આ શ્રેણી આવી રીતે આમ આગળ વધશે. શું કીધું સાહેબ? કાઈ ન ખબર પડી આમાં. a + d a + 2d a + 3d શું છે? તો કે એને થોડુંક છે ને વિસ્તૃતીકરણ લઈએ. આપણે શ્રેણી સાઈડમાં લઈ લઈએ કે ભાઈ પહેલું આ સમાંતર શ્રેણી છે, જોઈ લઈએ આપણે એનાલાઇઝ કરીએ સમાંતર શ્રેણીમાં શું શું મળે છે. તો કે ભાઈ આ 12 છે ને 12 આ પહેલું પદ છે, આપણે એને સ્મોલ a કહીએ છીએ. આ પહેલું પદ 12. હવે 12 ને શું 15, 15 ને શું 18? તો કે ભાઈ 12 ને સાહેબ 3 15 પ્લસ 3 કરું એટલે 15 મળે. 15 માં 3 એડ કરું એટલે 18 મળે. 18 માં 3 એડ કરું તો મને 21 મળે. 21 3 24, 24 3 27, 27 3 30 અને આ શ્રેણી આમ આગળ વધશે. સમાંતર શ્રેણી છે, જોઈને ખબર પડી ગઈ કે ભાઈ બે પદ વચ્ચેનો તફાવત સરખો રહેતો હોય. આ સમાંતર શ્રેણી.
જોઈએ હવે વધારે એનાલાઇઝ કરીએ સામાન્ય સ્વરૂપ આપણે સમજવું છે કે ભાઈ a બરાબર 12 પ્રથમ પદ a બરાબર 12 અને કોમન ડિફરન્સ +3 જેટલો છે રાઈટ જ્યારે સામાન્ય તફાવત ધન હોય ત્યારે પ્લસ ની નિશાની લખવી એવું જરૂરી નથી એમ તમે કાઈ ન લખો એટલે એનો મતલબ પ્લસ જ થયો પણ આ જ્યારે સામાન્ય તફાવત ઋણ હોય ને ત્યારે આપણે માઈનસ લખી અને દર્શાવવું પડે ભાઈ શ્રેણીમાં ઘટાડો શ્રેણીના દરેક પદમાં ક્રમશઃ ઘટાડો થાય સામાન્ય તફાવત ઋણ છે રેડી ઓકે તો આ એવી સમાંતર શ્રેણી છે જેનું પ્રથમ પદ 12 છે અને સામાન્ય તફાવત 3 છે આ શ્રેણીના દરેક પદને છે ને ઝૂમ કરીએ આપણે આ 12 આ 15 આ 21 આ 24 આ પદ છે હવે જુઓ જી આપણે મૂળ સામાન્ય સ્વરૂપ સમજવું છે a પ્લસ શું છે સમજીએ તો ભાઈ 12 આપણું પ્રથમ પદ છે a બરાબર 12 મેં કહી દીધું હવે 12 માં 3 એડ કર્યા ને એટલે મને 15 મળ્યું તો આ 3 છે ને મેં તમને કીધું એ પ્રમાણે હું પ્રથમ પદને બ્લુ કલર વડે દર્શાવું છું a બરાબર 12 સામાન્ય તફાવત રેડ કલર વડે દર્શાવું છું 12 ને 3 15 આ જે મેં એડ કર્યું ને 3 એડ કર્યા એ શું મેં એડ કર્યું ડિફરન્સ એડ કર્યું આ 12 હતો ઈ a હતો એમાં ડિફરન્સ એડ કરું બરોબર છે ડિફરન્સ આ d એડ કર્યો મે એટલે મને 12 ને 3 15 જવાબ આવ્યો એ સમાંતર શ્રેણીનું બીજું પદ જોજો હજી આગળ ત્રીજું પદ કેમ મળે છે તો કે ભાઈ પ્રથમ પદ 12 a બરાબર 12 એમાં એક વખત ડિફરન્સ 3 અને બીજી વખત ડિફરન્સ 3 એમ 3 3 બે વાર ઉમેર્યા બરોબર છે તો 12 ને 3 15 ને 3 18 એટલે આમ જવાબ છે ને 18 આવ્યો ત્રીજું પદ 18 આવ્યું હજી આગળ વધીએ ન સમજાય તો કે ત્રીજું પદ છે બરોબર છે એના પછી ચોથું પદ કેવી રીતે આવ્યું તો કે આ પ્રથમ પદ a બરાબર 12 હતું એમાં એક વખત બે વખત અને 3 વખત ડિફરન્સ એડ કર્યો એટલે મને 21 મળ્યું 12 ને 3 15 15 ને 3 18 18 ને 3 21 એટલે મને 21 જવાબ આવ્યો છેલ્લું છે એ પણ કહી દઉં કે આ 12 છે એમાં 1 2 3 અને 4 વખત ડિફરન્સ એડ કર્યો આ +3 છે એ ડિફરન્સ છે દર વખતે મેં 4 વખત ડિફરન્સ એડ કર્યો એટલે મને 12 ને 3 15 ને 3 18 ને 3 21 ને 3 24 આમ 24 મને મળ્યું તો કે આમાં છે ને મને ખાસ પેટર્ન જો આમાં પહેલા 12 ના 12 એમને કોરે કોરા પછી 12 માં એક વખત d એડ કરું ને d એટલે ડિફરન્સ 3 એડ કરું ને એટલે મને બીજું મળે એક વખત એડ કરું તો બીજું મળે બે વખત એડ કરું તો ત્રીજું મળે આ બે વખત ડિફરન્સ એડ કર્યા એક અને બે વખત એટલે 2d આ 1 2 3 3 વખત એડ કર્યા ડિફરન્સ એટલે 3d આ 1 2 3 ને 4 વખત એડ કર્યા એટલે 4d તો જો છીએ આ જે મેં કર્યું એ શું કર્યું તો કે a 4d a 3d a 2d a d અને કોરો એ એટલે આ જો સમજો જે સામાન્ય સ્વરૂપ છે કે સમાંતર શ્રેણી લાગે કેવી તો કે એનું પહેલું પદ a હોય એનું પહેલું પદ a હોય પછી બીજું પદ છે ને ઈ a એમાં d એડ કરતા મને મળે જો હમણાં સમજાય ત્રીજું પદ છે એમાં a બરોબર છે a તો હોય જ એમાં બે વખત d એડ કરવાના બે વખત 2 ટાઈમ્સ d બે વખત d એડ કરવાના એટલે મને તો કે ભાઈ ત્રીજું પદ મળે આ પછી આ 21 મળ્યા તો કે શું કરવાથી a 3d કરવાથી જો મેં લખ્યું છે a 3d અને ચોથું પદ છે લાસ્ટ છે એ a 4d 1 2 3 4 ચાર વખત એડ કર્યા એટલે મને બરોબર છે મને છેલ્લું પાંચમું પદ મળ્યું તો જોવો છીએ પહેલું પદ a બીજું પદ a d ત્રીજું પદ a 2d ચોથું પદ a 3d અને પાંચમું પદ a 4d હવે વિચારો આન પછી છઠ્ઠું પદ શું થાય છઠ્ઠું પદ થશે a 5d સાતમું પદ શું થશે તો કે સાતમું પદ થશે a 6d આઠમું પદ તો કે આઠમું પદ a 7d અને એ સિલસિલો ચાલુ રહેશે ઠીક છે તો આ સંજ્ઞા આ વ્યાપક સ્વરૂપ છે કોઈ મને પૂછે એક માર્ક મળવું પૂછી લે ભાઈ સમાંતર શ્રેણીનું વ્યાપક પદ કેવું હોય સમાંતર શ્રેણી લાગે કેવી તો આવી લાગે a પછી બીજું પદ અલ્પ વિરામથી હું સેપરેટ કરું છું a અલ્પ વિરામ a 2d a 2d a 3d a 4d અને કન્ટિન્યુ આવું લાગે ઠીક છે હાલો આગળ વધીએ સમાંતર શ્રેણી પ્રકાર બે મસ્તીના ટાઈપ આપ્યા છે
કે સમાંતર શ્રેણીના બે પ્રકાર છે આમ જનરલી, શાંત સમાંતર શ્રેણી અને બીજું છે અનંત સમાંતર શ્રેણી. એની સર્જરી કરીએ, ઓપન હાર્ટ સર્જરી કરીએ કે શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય. મસ્ત ડેફિનેશન આપી છે ચકાચક કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા નિશ્ચિત હોય. ભાઈ પદની સંખ્યા એટલે નંબર ઓફ ટર્મ્સ. મને ખબર હોવી જોઈએ કે આ શ્રેણી આટલા પદની બની, એવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય. બરોબર છે. અને બીજી બરોબર છે, આનું ઉદાહરણ જોઈએ કે ભાઈ 10 20 30 40 50 60 70, જો અહીંયા ડોટ 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 નથી લખ્યા, એટલે આ એવી સમાંતર શ્રેણી છે કે જેમાં કેટલા પદ આવ્યા? 1 2 3 4 5 6 અને 7 પદની સંખ્યા તમે ગણી શકવા જોઈએ. એવી શ્રેણીઓ, એવી સમાંતર શ્રેણીઓ શાંત સમાંતર શ્રેણી કહેવાય. પદની સંખ્યામાં 7 છે તો હું આને કહી શકું કે ભાઈ આ 7 પદ વાળી સમાંતર શ્રેણી થઈ. સમજ્યા? હજી એક ઉદાહરણ જોઈએ કે ભાઈ આ 1 2 3 4 5 6 7 8 ડોટ 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 પછી મને છેલ્લું પદ મને આપવામાં આવ્યું 100 તો જોવો જોઈએ તમને એમ થાય કે ડોટ 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 આવ્યું તો એ શાંતમાં ના આવે. એના એવું નથી. મેં શું કીધું કે ભાઈ પદની સંખ્યા ફિક્સ રહેવી જોઈએ. પદની સંખ્યા એટલે જો હું ગણી શકું આમાં કે ભાઈ 1 2 3 4 5 6 7 8 9 છેલ્લે શ્રેણી 100 સુધીમાં પૂરી થઈ જાય છે. એટલે આ 1 2 3 4 5 6 7 8 9 10 એમ 100 પદ વાળી આ શ્રેણી છે. પદની સંખ્યા નક્કી જ છે ભાઈ કે આમાં 100 આવ્યા છે પદ. આ શાંત સમાંતર શ્રેણીની કેટેગરીમાં આવશે. સમજાય? ના સમજાય તો પાછો આ વિડિયો રિવાઇન્ડ કરીને પાછું જોવાનું છે કે શું સમજ્યા. આ એક આનો ફાયદો કેવો હોય તો ફાયદો કહી શકાય કે ભાઈ ક્લાસમાં છે તો કે ભાઈ જાય તો જાય, આવે તો આવે, નકર જાય. આમાં એ હરખાઈ છે કે ભાઈ તમે ગમે ત્યારે એને રિવાઇન્ડ કરીને જોઈએ અથવા એક વખતમાં મજા આવી, બીજી વખત ફરી ચાપ દબાવવાની એટલે પાછું ચાલુ થાય. નેક્સ્ટ જોઈએ શાંત સમાંતર શ્રેણી. સમજાયું કે જેમાં પદની સંખ્યા નિશ્ચિત હોય એવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહેવાય. બરોબર છે? પદની સંખ્યા નિશ્ચિત હોવી જોઈએ. બીજી અનંત કોને કહેવાય? તો કે જે સમાંતર શ્રેણીમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય, અનંત હોય એવી શ્રેણી. કે ભાઈ પદ કેટલા આવ્યા છે નક્કી ના હોય. જોઈએ ઉદાહરણ વધારે ખબર પડે. બીજા શબ્દોમાં બીજી પણ એક ડેફિનેશન આપી કે જે સમાંતર શ્રેણીમાં દરેક પદ માટે બરોબર છે તે પછીનું પદ મળે તેને અનંત સમાંતર શ્રેણી કહે છે. સમજીએ આપણે ઉદાહરણ. એટલે અનંત સમાંતર શ્રેણીમાં કદી પણ છેલ્લું પદ ના હોય. આ 3 પોઈન્ટ આપ્યા છે સમાંતર શ્રેણી, અનંત સમાંતર શ્રેણી કોને કહેવાય? તો કે ભાઈ જેમાં પદની સંખ્યા અનિશ્ચિત હોય, અનંત હોય, ગણી ન શકાય એવી સમાંતર શ્રેણીને બરોબર છે અનંત સમાંતર શ્રેણી કહેવાય. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જે સમાંતર શ્રેણીમાં દરેક પદ માટે તે પછીનું પદ મળે, પછીનું પદ મળ્યા જ કરે. બરોબર છે? જોઈએ હમણાં ઉદાહરણમાં એટલે ખબર પડશે કેમ પછીનું પદ મળ્યા જ કરે છે. અને અનંત સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ કોઈ દી હોય જ નહીં. જોવો જોઈએ. નીચે આપ્યું છે ઉદાહરણ કે 10 20 30 40 50 60 70 સમાંતર શ્રેણી છે. ખબર પડે પેલું પદ 10, બીજા પદ અને પેલા પદ વચ્ચેનો ગાળો 10 નો, 10 માં 10 ઉમેરો તો 20, 20 માં 10 ઉમેરો 30. આ શ્રેણીનું મને એમ કહે કે ભાઈ છેલ્લું પદ કયું તો નથી ખબર. આ હાઈલી કઈ છે 100 500 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ ગમે હોય તો આ શ્રેણીનું છેલ્લું પદ નક્કી નથી. બરોબર છે? છેલ્લું પદ મળે જ નહીં. જો આ પોઈન્ટમાં કીધું છે કે જે સમાંતર શ્રેણીમાં અંતિમ પદ ન હોય, બરોબર છે, એવી શ્રેણી અનંત સમાંતર શ્રેણી કહેવાય. અને આમાં પદની સંખ્યા કઈ નક્કી નથી કે ભાઈ આ 7 પદ દેખાય છે પછી હજી 8મું છે 9મું છે 10મું છે 100 પદની આને લંબાવી શકો તમે. ટૂંકમાં આનું છેલ્લું પદ ન મળે અને આની બરોબર છે આ શ્રેણીના પદોની ગણતરી ના થઈ શકે. ક્યારે અટકે છે શ્રેણી, ક્યાં જઈને અટકે છે નક્કી ન થઈ શકે. એટલે આ અનંત સમાંતર શ્રેણી. બે શ્રેણીના પ્રકાર છે, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણીમાં શું તો કે ભાઈ પદોની સંખ્યા નિશ્ચિત હોય, નક્કી કરી શકો ભાઈ 10 પદની શ્રેણી 20 પદની શ્રેણી. અને આ અનંત સમાંતર શ્રેણી કે જેમાં નક્કી ન થઈ શકે કે કેટલા પદ આવેલા છે. ઠીક છે? આગળ વધીએ. હવે સમાંતર શ્રેણીના પદોને દર્શાવવાની રીત તો કે ભાઈ સમાંતર શ્રેણીના દરેક પદને કેવી રીતે દર્શાવવામાં આવે છે એના સ્ટાન્ડર્ડ
બરોબર છે, મને સિમ્બોલ આપ્યા છે કે ભાઈ પહેલા પદને હમણાં કેમ કીધું આપણે પહેલા પદને a વડે દર્શાવાય ને એ બે વચ્ચેનો ગાળો હોય એને સ્મોલ d ડિફરન્સ d તરીકે દર્શાવાય. તો એમાં આખી શ્રેણી હોય તો એના દરેક પદને કેવી રીતે દર્શાવવામાં આવે તો કે એની વાત કરીએ છીએ. જો હજી એક સમાંતર શ્રેણી લીધી છે મેં કે જેનું પહેલું પદ a બરાબર 11 છે, પછી 11 ને શું 21 તો કે ભાઈ 10 21. આમ જોઈને ખબર પડે મને કે ભાઈ પ્રથમ પદ a અને ગાળો છે ડિફરન્સ છે d, સામાન્ય તફાવત એ 10 છે પ્લસ 10 જેટલો અને બધો સરખો જ રહે છે. 21 ને 10 31, 31 ને 10 41, 41 ને 10 51, 51 ને 10 61 અને આનું છેલ્લું પદ બરોબર છે, આનું છેલ્લું પદ 101 છે, 101 છે બરોબર છે. હવે જોવો આને કેવી રીતે દર્શાવવામાં આવે તો કે આ રીતે દર્શાવવામાં આવે કે a1 એને ખાલી a વડે દર્શાવીએ પણ a1 પણ કહીએ. a એટલે પદ કેટલાનું પહેલું પદ a1 પહેલું પદ 11 આ 11, બીજું પદ 21 a2, આ a1 આ a2 આ a3 આ a4 a5 a6 બરોબર છે. આ a5 જોવો જોઈએ a2 21 a3 31 a4 41 a5 51 a6 બરોબર છે, હજી a6 61 a7 જો આપ્યા નથી પણ હવે હું ધારણા કરીએ કે ભાઈ 61 માં 10 ઉમેરીશ એટલે 71 માં 10 ઉમેરીશ 81 આઠમું પદ a8 a9 બરોબર છે, નવમું પદ 81 માં 10 ઉમેરીશ a9 91 અને 91 માં 10 એડ કરીશ એટલે 101. તો આ 10 પદની શ્રેણી છે. આ શ્રેણીમાં પદની સંખ્યા 10 પદ આવેલા છે અને 10 પદને નામ અને એડ્રેસ આપી દીધા કે a1 પહેલું પદ 11, બીજું પદ 21, ત્રીજું પદ બરોબર છે 31, ચોથું પદ 41, પાંચમું પદ 51 બરોબર છે, છઠ્ઠું પદ 61, સાતમું પદ 71 એવી રીતે a7 a8 a9 a10. હું કોઈ મને એમ કહે કે સાહેબ a11 શું હશે તો ભાઈ મગજમાં વિચાર આવે કે એ હશે 3 એકા 111. a12 12મું પદ શું હશે a12 12મું પદ તો કે ભાઈ 111 માં 10 એડ કરો 121. a13 131 એવી રીતે પદ આગળ વધતા જશે બરોબર છે. પણ અત્યારે 10 પદની શ્રેણી લીધી છે, વિચારી શકો તમે. આગળ વધીએ. આ સમાંતર શ્રેણીના પદોને દર્શાવવાની રીત મેં સમજાવી કે ભાઈ દરેક પદને નામ અને એડ્રેસ આપી દીધા. આ a1 છે, આ a2 છે, આ a3 છે, a4 છે એ રીતે. રેડી? હવે આવશે સમાંતર શ્રેણીના પદોને દર્શાવવાની રીત. એમાં આજે આગળનો ટોપિક જોયો કે ભાઈ a1 a2 a3 બધું શું છે. હવે એમાં આગળ થોડુંક કે સમાંતર શ્રેણીના પદોને હજી વ્યવસ્થિત રીતે કેમ દર્શાવી શકાય. જોઈએ એક શ્રેણી લઈએ પાછી બરોબર છે. ઓકે, એક શ્રેણી લઈએ. જોઈએ આ શ્રેણીને આગળની જે શ્રેણી દીધી હતી બરોબર છે એ જ શ્રેણીને વળી પાછી અહીંયા લઈ બીજા ઉદાહરણમાં જોઈએ પાછી કે ભાઈ આમાં શું હજી મને નવીન જોવા મળે છે. તો કે જોવો જોઈએ આપણે આગળની સ્લાઇડમાં જોયું કે આ પહેલું પદ એને a1 કહેવાય, આ બીજું પદ a2 કહેવાય, આ ત્રીજું પદ a3q, ચોથું પદ a4q, પાંચમું પદ બરોબર છે a5q, છઠ્ઠું પદ a6q. એમ કરતા છેલ્લું 10મું પદ a10 મને મળ્યું 101. હા a10 10મું પદ મને 101 મળ્યું. હવે આગળ જોવો જોઈએ આમાં ડિફરન્સ છે ને ગાળો તમને ખબર પડે કે ભાઈ 11 ને 10 21 થાય પણ એ મળે કેમ તો કે એનો મેથેમેટિકલ ફોર્મ્યુલા છે. કરવાનું શું છે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો a2 એટલે કે બીજું પદ 21 એમાંથી a1 11 બાદ કરવું એટલે મને ડિફરન્સ d બરાબર 10 મળે. આપણો લાલ કલર શેના માટે તો કે ભાઈ ડિફરન્સ માટે. જો મેં દર્શાવ્યું છે બરોબર છે ડિફરન્સ d બરાબર તો કે 10 કેવી રીતે મળ્યા તો બીજા પદમાં પહેલું પદ બાદ કરવાથી a2 a1 કરવાથી. એવું જરૂરી નથી કે a2 a1 જ કરવું, આમ પણ કરી શકો તમે. એ ત્રીજા પદમાંથી બીજું બાદ કરવું 31 માંથી 21 જાય તોય મને ડિફરન્સ મળે 10, સેમ ડિફરન્સ મળે 10
બરોબર છે, ગાળો બધાય હરખો છે, ડિફરન્સ એ બધાય હરખો મળશે મને, બરોબર છે. ચોથામાંથી ત્રીજું બાદ કરું, જો જી એ જ રીતે a4 a3 કરું, બરોબર છે, તો મને 10 મળશે. જોજો વિચારજો કરવાનું શું છે, બીજામાં ત્રીજું બાદ નથી કરવાનું, ત્રીજામાંથી બીજું બાદ કરવાનું, એટલે આગળના પદમાંથી એના કરતા એક આગળનું પદ બાદ કરવાનું છે. ત્રીજામાંથી બીજું, જો આખી સિક્વન્સ આવી બનશે કે બીજામાંથી પહેલું બાદ કરો એટલે મને ડિફરન્સ મળે, ત્રીજામાંથી બીજું બાદ કરો એટલે મને ડિફરન્સ મળે, ચોથામાંથી ત્રીજું બાદ કરો એટલે મને ડિફરન્સ મળશે. એટલે a4 a3, બરોબર છે, આવું કરીશ એટલે મને ડિફરન્સ મળશે d. તો જોવો જી એક આમાં કંઈક સિમિલારિટીઝ જોવા મળી. આ ગણિતના સૂત્રો યાદ નથી રાખવાના, સમજવાના કે ભાઈ સમાંતર શ્રેણી છે એનો કોમન ડિફરન્સ જોતો હોય d, બરોબર છે, સામાન્ય તફાવત જોતો હોય d, તો કેવી રીતે પડે કે ભાઈ જોયું હમણાં સમજ્યા કે બીજામાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો, એટલે બીજા પદમાંથી પહેલું એટલે બીજું, આ પહેલું પદ તમે લ્યો ને બીજું પદ લ્યો ને તો બીજામાંથી એના કરતા એક ઓછું પદ બાદ કરી નાખવાનું, ત્રીજામાંથી તો એક ઓછું પદ બીજું બાદ કરી નાખવાનું. તો કે આવું કંઈક સૂત્ર વિચારીએ, કાંઈ કેવું સૂત્ર વિચારીએ, કાંઈ તો કે જો આવું સૂત્ર વિચારીએ, કાંઈ આ બધાયનો મેં સમન્વય કર્યો, આવું મેં જોયું કે ભાઈ આ બીજામાંથી પહેલું બાદ કરું, ત્રીજામાંથી બીજું બાદ કરું, ચોથામાંથી ત્રીજું બાદ કરું, બધાયમાંથી મને ડિફરન્સ d મળે છે. તો એનું સૂત્ર બનાવી નાખ્યું કે ડિફરન્સ d બરાબર ak+1 અને -ak. ak એટલે k+1 નું પદ, k+1 નું પદ એમાંથી k નું પદ બાદ કરું. k+1 નું પદ એટલે ફોર એક્ઝામ્પલ k ની વેલ્યુ હું 5 લઉં, 5, તો એમાં તમે આગળનું પદ શું લેવાનું, તો કે ak એટલે k કેટલું લીધું, 5 લીધું, k કરતા એક આગળનું પદ એટલે છઠ્ઠું પદ લેવાનું, છઠ્ઠું પદ -5 નું પદ એટલે મને d ડિફરન્સ આપશે, બરોબર છે. આ એનું સામાન્ય સૂત્ર છે કે k+1 માં પદમાંથી k નું પદ હું બાદ કરું છું, બરોબર છે, તો મને શું મળે છે, તો કે ડિફરન્સ d મળે છે. આ નોટ ડાઉન કરવા જેવું છે સૂત્ર કે આને બોક્સ બનાવીને હાંસિયામાં, બરોબર છે, લખી લેવાય કે ભાઈ સામાન્ય પદ d શોધવાનું, સામાન્ય તફાવત d શોધવાનું સૂત્ર શું, તો કે k+1 માં પદમાંથી k નું પદ બાદ કરવાનું છે. આ સામાન્ય તફાવત d શોધવાનું સૂત્ર, ઠીક છે, સમજાય. આરે નોટ ડાઉન કરતા જાજો. વધુમાં ઈ તમને કહું કે આ જે હું પીપીટી યુઝ કરું છું, આ જે સ્લાઇડ યુઝ કરું છું, આ જે નોટ્સ યુઝ કરું છું, એની જે લિંક છે તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. તમે જે YouTube માં જોવો છો, YouTube ની નીચે સ્લાઇડ કરશો ને એટલે ડિસ્ક્રિપ્શન એવું લખેલું હશે, એને ક્લિક કરજો એટલે એમાં ઘણું બધું ખુલશે. આ લિંક ડાઉનલોડ કરવા માટેની બ્લુ કલરની લિંક આપેલી હશે, ક્લિક કરજો એટલે ડાયરેક્ટ ડાઉનલોડ શરૂ થઈ જશે, બરોબર છે. તો એ ડાઉનલોડ કરી રાખવાનું, સાથે જ રાખવાનું. પણ ટેક્સ્ટ બુક આપણે ન હોય, આપણે જોતી નથી ટેક્સ્ટ બુક, બરોબર છે, આમાંથી જ ભણવાનું છે આ ક્લાસ. સાથે બધું નોટ ડાઉન કરતા જાજો, બાકી બુકમાં બધું નોટ ડાઉન કરેલું હોવું જોઈએ, મજા આવશે ભણવાની એટલે.